તો આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પાકિસ્તાનની ફજેતી થઈ છે। પાકિસ્તાને શ્રીલંકાને સહાયના નામે ચૂનો લગાવ્યો છે। જી હા, શ્રીલંકામાં મોકલેલી રાહત સામગ્રી એક્સપાયરી ડેટ વાળી નીકળી છે। શ્રીલંકામાં સ્થિત પાકિસ્તાનના દૂતાવાસે ફોટો શેર કર્યા। શ્રીલંકા સાથે હંમેશા પાકિસ્તાન ઊભું રહેશે તેવી પોસ્ટ કરી। ફોટાને ધ્યાનથી જોતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ। મહત્વનું છે, કુદરતના કહેરથી શ્રીલંકાના હાલ બેહાલ છે, ત્યારે દુનિયાભરમાંથી શ્રીલંકાની મદદે અન્ય દેશો પણ આવી રહ્યા છે અને જેમાં પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે। શ્રીલંકા સ્થિત પાકિસ્તાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં રાહત સામગ્રી નજરે પડી, પરંતુ ફોટોને ધ્યાનમાંથી જોવાતા ખ્યાલ આવ્યો કે આ સામગ્રી તો એક્સપાયરી ડેટ વાળી છે, જે પાકિસ્તાન તરફથી શ્રીલંકાને મોકલવામાં આવી છે। તો પાકિસ્તાને ફરી એકવાર આબરૂના ધજાગરા ઉડાડ્યા છે પોતાના જ, અને ફજેતી પણ થઈ છે, કારણ કે રાહત સામગ્રી મોકલી છે શ્રીલંકાને અને મદદ માટે હાથ લંબાવ્યો છે, પરંતુ જે રાહત સામગ્રી મોકલી છે તે એક્સપાયરી ડેટ વાળી છે। રાહત સામગ્રી એક્સપાયરી ડેટ વાળી નીકળતાને એક સવાલ ઉઠી રહ્યા છે। શ્રીલંકામાં પાકિસ્તાનના દૂતાવાસે ફોટો શેર કર્યા છે અને આ જે સામગ્રી છે તેને લઈને પણ વાત કરી છે, અને આ વિડીયો, આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, કારણ કે જે પણ રાહત સામગ્રી છે તે એક્સપાયરી ડેટ વાળી છે અને આ રીતે પાકિસ્તાનની ફજેતી થઈ છે। સોશિયલ મીડિયામાં પણ શ્રીલંકામાં પાકિસ્તાનના દૂતાવાસે આ રીતે ફોટો શેર કર્યા છે। હાલ જે પ્રમાણે શ્રીલંકાની પરિસ્થિતિ છે, વાવાઝોડાના કારણે, પૂરના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે અને અન્ય દેશો પણ શ્રીલંકાની મદદે આવ્યા છે। ભારત દેશે પણ શ્રીલંકાને મદદ પહોંચાડી છે। જવાનો મદદ કરી રહ્યા છે, એનડીઆરએફ, એસડીઆરએફ મદદ કરી રહ્યું છે અને એવા સમયે પાકિસ્તાને આ રીતે એક્સપાયરી ડેટ વાળો સામાન મોકલ્યો।